Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe. Your family members, your parents, your relative, your friends are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, on the last lecture, I had just completed ચેપ્ટર નંબર 3 ચેપ્ટર નંબર 3 ના થિયોરીઝ બધા કમ્પ્લીટ થઈ ગયા છે. 3-4 ન્યુમેરિકલ્સ જે છે જે બાકી રાખ્યા છે એ આપણે જ્યારે ઓફલાઈન મળીશું ત્યારે ડિસ્કસ કરીશું. એ એમાં શાંતિ સમજાવવા પડે એવા છે. 3-4 દાખલાઓ બાકી રાખ્યા છે. મિત્રો આજે ચેપ્ટર નંબર 3 ના થોડા એમસીક્યુ ડિસ્કસ કરીશું મિત્રો. અને ચેપ્ટર નંબર 4 સમય મળે તો સ્ટાર્ટ કરીશું. વિકલન સંકલનના અમુક નવા સૂત્રો પણ શીખવાના છે આજે. ઓકે મિત્રો, મારો અવાજ તમને આવે છે? हाँ सर। ઓકે, ફાઇન. ચલો એમસીક્યુ નંબર 1 2 3 4 થઈ ગયા છે. हाँ सर। તમારા મોબાઈલની સ્ક્રીન પર એમસીક્યુ દેખાય છે તમને? हाँ सर। ઓકે, ફાઇન. સો એમસીક્યુ નંબર 1 2 3 અને 4 થઈ ગયા છે. એમસીક્યુ નંબર 5 શું એ થઈ ગયો છે? हाँ सर। हाँ હા થઈ ગયો છે 6 7 થઈ ગયા થઈ ગયા 8 થઈ ગયો 9 10 11 12 13 14 શું થઈ ગયા હશે ને? હા સર હા સર થઈ ગયું 15મો પણ થઈ ગયો હશે. આગે ના ना सर 15 हाँ। बाकी બાકી છે? બાકી છે ઓકે, ફાઇન. ચલો ક્વેશ્ચન નંબર 15. અમુક ઊંચાઈ પરથી એક પદાર્થને પડતો મૂકવામાં આવે છે ત્યારે h જેટલું અંતર કાપીને તેનો વેગ v થાય છે. તો તેનો વેગ બમણો થાય તે માટે વધારાનું કેટલું અંતર કાપશે? ઓકે, મુક્ત પતન કરે છે એટલે પ્રારંભમાં વેગ કેટલો હશે? 0. પછી h અંતર કાપ્યા બાદ વેગ v બને છે. અને હવે ક્વેશ્ચન એવો છે કે વેગ 2v બને તે માટે વધારાનું કેટલું અંતર કાપશે? h અંતર કાપ્યા બાદ વેગ v બને છે તો વેગ 2v બને તે માટે વધારાનું કેટલું અંતર કાપશે? આવો ક્વેશ્ચન છે. ચલો, સમગ્ર ક્વેશ્ચનમાં શેનો ઉલ્લેખ જ નથી? સમયનો સમય નથી. ચલો, કયું સૂત્ર વાપરીશું? સ્ક્વેર માઇનસ સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર ઇક્વલ ટુ 2ad d સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર બરાબર 2ad. આપણે આ સમીકરણ વાપરીશું. મિત્રો, કેસ નંબર 1 માટે આ સૂત્ર વાપરો. પહેલા કેસ 1 માટે. તો કેસ 1 માટે અંતિમ વેગ કેટલો છે? शून्य ના, કેસ 1 માટે
અંતિમ વેગ v છે, વી વી પ્રારંભિક વેગ 0 છે અને અંતર h છે અને પ્રવેગના બદલે g લખીશું. પ્રવેગના બદલે g લખીશું અને અંતર h છે 2gh. તો v² બરાબર 2gh. કેસ 2 માટે વિચારીએ તો વળી પાછું ચલો વિચારો, સૂત્ર લગાડો. તો કેસ 2 માટે અંતિમ વેગ કેટલો છે? 2v. આને આપણે કેસ 1 કહીશું, આને આપણે કેસ 2 કહીશું. તો કેસ 2 માટે અંતિમ વેગ 2v, પ્રારંભિક વેગ v. વી પાછું સૂત્ર લગાડીએ તો 2v the whole square minus v² બરાબર 2g h ડેશ ધરીશું હવે, કારણ કે અંતર h ડેશ છે. 2v the whole square એટલે શું થશે? 4v² 4v² minus v² બરાબર 2g h. 3v². એટલે એનું સાદુરૂપ આપો તો 3v² થઈ જશે. ચાલશે? ડાઉન સ્ટેપ. હા સર. તો 3v² બરાબર 2g h ડેશ, પણ v² ના બદલે શું લખી શકાય મિત્રો? 2gh. 2gh 2gh. is equals to 2g h dash. 2g cancel. તો h dash બરાબર શું આવશે મિત્રો? 3h તો વધારાનું કેટલું અને વેગ ડબલ થાય? તો કે ભાઈ વધારાનું 3h અંતર કાપે તો વેગ ડબલ થઈ જશે. Is that clear friends? yes sir Yes sir. yes sir Okay. ક્વેશ્ચન નંબર 16 પર આવો. એક બોલ એનો વેગ v0 થી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. આ જ ક્ષણે બીજો એક બોલ બી ઊંચાઈ h થી મુક્ત કરવામાં આવે છે. તો ટી ક્ષણે બી ની સાપેક્ષે એનો વેગ કેટલો? કોનો વેગ શું તો મિત્રો? એનો વેગ બી ની સાપેક્ષે. હા, એનો વેગ બી ની સાપેક્ષે. તો જેનો હોય એ પહેલા, જેની સાપેક્ષે હોય એ પછી. ચલો, યાદ છે ને મિત્રો? હા સર. હા સર ઓકે. હવે બોલ એ જે છે એને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. ટી સમય બાદનો વેગ v બરાબર v0 પ્લસ at. આપણને ખબર છે કે પ્રવેગ શુડ બી ટેકન પ્લસ g કે માઇનસ g? માઇનસ જી. minus g ચલો, આ ટી સમય બાદ બોલ એનો વેગ મળી ગયો અને આ વેગ પોઝિટિવ જ ગણવાનો આવશે કારણ કે ઉર્ધ્વ દિશામાં છે. ચલો, બોલ બી નો વેગ એ અધો દિશામાં છે. વળી પાછું v બરાબર v0 પ્લસ at આપીશું. પણ મિત્રો બોલ બી નો વેગમાં પ્રારંભિક વેગ 0 મુક્ત પતન છે અને પ્રવેગ શુડ બી ટેકન પ્લસ જીટી, એટલે વીબી બરાબર જીટી લઈશું. જીટી મળી ગયો આપણને. પણ મિત્રો આ શુડ બી ટેકન નેગેટિવ કે પોઝિટિવ? પોઝિટિવ. Positive. નહીં,
આ જીટી નેગેટિવ લઈશું. શું કામ? જીટી મૂલ્ય એનો મૂલ્ય જીટી મળી ગયું, પણ એ ની દિશા અધો દિશામાં છે. એટલે અધો દિશામાં હોવાથી આપણે એ વેગ અધો દિશામાં છે, એટલે ફાઇનલી આપણે એને નેગેટિવ લઈશું. આ સમજ પડ્યો મિત્રો? તો સર કઈ પરિસ્થિતિમાં ધન લેવાય? પ્રવેગ? નહીં, પ્રવેગ તો ના, પ્રવેગની વાત નથી, હું વેગની વાત કરું છું. જો વેગ વધતો જતો હોય ને તો પ્રવેગ ધન લો, અને વેગ ઘટતો હતો તો પ્રવેગ ઋણ લો. એટલે સામાન્ય સૂત્ર થઈ ગયા. હવે એક બોલ ઉર્ધ્વ દિશામાં છે ને એક બોલ અધો દિશામાં છે, તો બોલ એક નો વેગ આપણે ધન ધાર્યો, તો બોલ બી નો વેગ મારે શું ધારવો પડશે? ઋણ ધન. એટલે પ્રવેગ તો ધન જ લીધો છે ત્યાં આગળ, કારણ કે વેગ વધતો જાય છે, પણ છેલ્લે વેગ નેગેટિવ એટલા માટે લખ્યો કારણ કે એ વેગ અધો દિશામાં છે. ઇઝ ઇટ ક્લિયર? હા. ઓકે. હવે VAB બરાબર VA માઇનસ VB, VA તરીકે V0 માઇનસ GT અને VB તરીકે માઇનસ પ્લસ GT થઈ જશે. તો GT માઇનસ GT કેન્સલ થઈ જશે, એટલે V નોટ આન્સર આવશે. એટલે A નો B ની સાપેક્ષે વેગ V નોટ જ રહેશે માત્ર. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા. હા સર. ઓકે. ક્વેશ્ચન નંબર 18. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને એક કાર એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે, x જેટલા, ત્યારબાદ તે y જેટલા પ્રતિ પ્રવેગથી ગતિ કરે છે અને સ્થિર થાય છે. જો આ દરમિયાન લાગતો કુલ સમય t હોય તો કારનો મહત્તમ વેગ કેટલો? તો મિત્રો અહીંયા આગળ આપણે બે વસ્તુ શોધીશું. કારનો મહત્તમ વેગ એ શોધીશું અને કપાતું અંતર પણ શોધીશું. ક્વેશ્ચન એકવાર ફરીવાર સમજી લઈએ. ક્વેશ્ચન એવો છે કે સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય છે, પહેલા x જેટલા પ્રવેગથી ગતિ કરે છે અને પછી અમુક સમય બાદ y જેટલા પ્રતિ પ્રવેગથી ગતિ કરવા લાગે છે. તો કારનો મહત્તમ વેગ કેટલો થાય એવો ક્વેશ્ચન છે. તો મેં તમને કીધું કે અહીંયા આપણે બે વસ્તુ શોધીશું, મહત્તમ વેગ પણ શોધીશું અને કપાતું અંતર પણ શોધીશું. એવું આપ્યું છે કે સ્ટાર્ટિંગમાં પ્રવેગ x છે, સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત થાય છે. પહેલા પ્રવેગી ગતિ કરે એટલે વેગ વધતો જાય. ધારો કે અમુક સમય બાદ વેગ v થઈ જાય છે અને પછી પાછો પ્રતિપ્રવેગી ગતિ કરે છે અને પ્રતિપ્રવેગ y છે, તો પ્રવેગ બરાબર શું લખવું જોઈએ મારે? માઇનસ y. એટલે પહેલા કિસ્સાના અંતે જે વેગ પ્રાપ્ત થયો છે ને એ જ મહત્તમ હશે, કારણ કે પછી તો પ્રતિપ્રવેગ ગતિ થવાને કારણે વેગ ઘટતો જાય છે અને ઘટીને શૂન્ય થશે.
પહેલા કિસ્સામાં જે અંતિમ વેગ હશે ને એ જ મહત્તમ વેગ હશે, કારણ કે પછી તો પાછો વેગ ઘટતો જાય છે અને ઘટીને છેલ્લે શૂન્ય થાય છે. ધારો કે પહેલા કિસ્સાનો સમય t1, બીજા કિસ્સાનો સમય t2 છે. પહેલા કિસ્સાનો સમય t1, બીજા કિસ્સાનો સમય t2 છે ધારો કે. ઓકે, ધારો કે પહેલા કિસ્સામાં કપાતું અંતર d1 અને બીજા કિસ્સામાં કપાતું અંતર d2 છે. જો કે અત્યારે તો આપણે કુલ સમય શોધવો છે, અરે કુલ અત્યારે તો મહત્તમ વેગ શોધવો છે. એટલે પહેલા અંતર નહીં લાવીએ, તો કુલ સમય શું હું એવું લખી શકું કે t બરાબર t1 પ્લસ t2? હા કે ના? હા સર. હા સર. હા સર. ચલો સૌથી પહેલા સૂત્ર વાપરીશું v માઇનસ v નોટ, v બરાબર v નોટ પ્લસ at. સૂત્ર વાપરીશું v બરાબર v0 પ્લસ at. ચલો કેસ 1 માટે પહેલા આ સૂત્ર વાપરો. કેસ 1 માટે v બરાબર xt1. કેસ 1 માટે આપણે આ સૂત્ર વાપરીએ v બરાબર v0 પ્લસ at. તો મને કહો કે પ્રારંભિક વેગ કેટલો છે? કેસ 1 માં અંતિમ વેગ કેટલો છે? v મેક્સિમમ છે. પ્રારંભિક વેગ કેટલો છે? 0. પ્રવેગ કેટલો છે? x. સમય કેટલો થયો? t1. T1. તો કેન આઈ સે આના ઉપરથી કે t1 બરાબર vm upon x લખી શકાય? હા સર. હા સર. કેસ 2 માટે વન્સ અગેન v બરાબર v0 પ્લસ at સૂત્ર વાપરીએ કેસ 2 માટે. તો હવે અંતિમ વેગ કેસ 2 માટે શું આવશે? 0. અંતિમ વેગ 0. પ્રારંભિક વેગ V max. vmax. પ્રવેગ માઇનસ Minus y. y. માઇનસ માઇનસ y. y t2. તો y t2 બરાબર vm. તો t2 બરાબર શું આવશે મિત્રો? Vm upon Vm y. upon y. ચલો t1 મળી ગયો, t2 મળી ગયો. હવે t બરાબર t1 પ્લસ t2 કરીએ તો t1 ના બદલે vm upon x અને t2 ના બદલે Vm upon y. vm કોમન 1 upon x પ્લસ 1 upon y. તો મિત્રો બહુ બધી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની અંદર આ ક્વેશ્ચન મેં દેખેલો છે. ઘણીવાર x અને y ના બદલે a અને b લખ્યું હોય અથવા આલ્ફા અને બીટા લખ્યું હોય, એવું બધું કરીને ઘણી બધી જગ્યાએ ક્વેશ્ચન પૂછાયેલો છે. તમે આ દાખલો ગણાયેલો છે એક વખત આગળ, પણ ગાણિતિક સ્વરૂપે. તો t બરાબર xy અપોન vm ને સૂત્રો કરતા બનાવીએ તો vm ને સૂત્રો કરતા બનાવીએ તો xy ઉપર જશે, તો xy અપોન x પ્લસ y ઇન્ટુ t. તો મિત્રો આ એક શોર્ટકટ થઈ ગયો. એઝ અ શોર્ટકટ તમે યાદ રાખી શકો કે પ્રારંભમાં એ જેટલા પ્રવેગથી ગતિ કરે, પછી પ્રતિ પ્રવેગથી ગતિ કરે અને સ્થિર થાય તો મહત્તમ વેગ કેટલો? તો xy upon x plus y into t, that is to be noted. શું આ સમજમાં આવ્યો મિત્રો? યાદ રાખવાની ટેકનિક કહું. આપણને ખબર છે કે v બરાબર v0 પ્લસ at છે અને પ્રારંભિક વેગ જો શૂન્ય થઈ જાય તો v બરાબર શું થઈ જાય? ET. at. જ્યાં a બરાબર xy upon x plus y. એટલે ખાલી યાદ રાખવાની ટેકનિક. ખાલી યાદ રાખવાની ટ્રીક થઈ. v બરાબર at જ્યાં પ્રવેગ બરાબર xy upon x plus y.
સમજ્યા મિત્રો? હા માની લો કે મારે કપાતું કુલ અંતર પણ શોધવું છે અને એનો જવાબ પણ એક્સ વાય અને ટી ના સ્વરૂપમાં જ લાવવો છે. એનો આન્સર પણ એક્સ વાય અને ટી ના સ્વરૂપમાં જ લાવવો છે. કપાતું અંતર શોધવું છે, આન્સર એક્સ વાય અને ટી ના સ્વરૂપમાં જ લાવવો છે. ઓકે, ચલો. એટલે આ જે મળી ગયું એ જે શોધ્યું આપણે એ મહત્તમ વેગ માટેની વાત કરી. આજે ચર્ચાઓ હતી એ મહત્તમ વેગ માટેની. હવે બીજી ચર્ચા કરીએ. કપાતું કુલ અંતર. મિત્રો પહેલા કેસ 1 માટે સૂત્ર વાપરીશું. v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર બરાબર સૂત્ર વાપરીશું 2ad. ચલો કેસ 1 માટે આ સૂત્ર વાપરો. કેસ 1 માં અંતિમ વેગ કેટલો છે? એટલે vm સ્ક્વેર પ્રારંભિક વેગ 0, પ્રવેગ x, અંતર d1 બરાબર છે. તો મિત્રો d1 બરાબર શું લખી શકાય? VM square upon 2x. અચ્છા, હવે કેસ 2 માટે આ સૂત્ર વાપરીએ. વન્સ અગેન ઇક્વેશન સેમ, v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર બરાબર 2ad વન્સ અગેન. પણ કેસ 2 માટે અંતિમ વેગ કેટલો આવશે મિત્રો? 0. કેસ 2 માટે અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ VM VM પ્રવેગ -2 by minus d2. y. અને અંતર d2. D2. તો મિત્રો માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે અને d2 ના સૂત્રો કરતા બનાવો તો શું થશે? VM square upon 2y. તો મિત્રો હવે જે કુલ અંતર છે તો એ આપણને ખબર છે કે d બરાબર શું લખવું જોઈએ મારે? d1 plus d2. d1 plus d2 અર્થાત vm સ્ક્વેર upon 2x plus vm સ્ક્વેર upon 2y. તો vm સ્ક્વેર by 2 કોમન, 1 upon x plus 1 upon y. એટલે vm સ્ક્વેર by 2 x plus y upon xy. શું આવું લખી શકાય? એટલે આ થશે હાફ x plus y upon xy into vm સ્ક્વેર. પણ પાછું vm શું છે મિત્રો? xy upon x plus xy y. upon x plus y into t. હા, પાછું vm તો xy upon x plus y into t છે. xy upon x plus y into t the whole square. તો મિત્રો જુઓ તમે અંશમાં xy the whole square છે, છેદમાં એક જ xy છે. xy કેન્સલ જશે, પછી બીજું પણ x plus y કેન્સલ થઈ જશે, પણ એક ઘાત રહેશે. તો શું બાકી રહેશે મિત્રો? વિચારીને કહો તો. upon x. તો એક વાર xy upon x plus y બાકી રહેશે t સ્ક્વેર અને ઇન્ટુ ટી સ્ક્વેર બાકી રહેશે.
તો મિત્રો એક આ શોર્ટકટ પણ ફ્રીક્વન્ટલી મેં દેખેલો છે. તો આ બંને શોર્ટકટ વારંવાર દેખેલા છે. આને યાદ રાખવાની ટેકનિક શું છે? તો આને યાદ રાખીશું d બરાબર VOT પ્લસ હાફ AT સ્ક્વેર, અને એમાં પ્રારંભિક વેગ જો શૂન્ય હોય તો શું આવે? હાફ 80 half AT square. તો હાફ AT સ્ક્વેર જેવું જ છે, પણ જ્યાં a બરાબર શું છે જુઓ તો. xy upon x plus y. હા, તો આ બંને શોર્ટકટ યાદ થઈ જાય મિત્રો. હા તો મિત્રો this MCQ is over. આના પર લોટ્સ ઓફ અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ ની અંદર મેં આ ટાઈપના MCQ દેખેલા છે. વળી પાછા ગેટ બેક ટુ ધ MCQ. ક્વેશ્ચન નંબર 17 થઈ ગયો છે ને? 17 તો થઈ ગયો છે ને? હા સર થઈ ગયું. 18 અને 19મો થઈ ગયો છે. અચ્છા, થઈ ગયું. થઈ ગયો હશે. થઈ ગયો હશે તો આ જોશો તો આવડી જશે તમને. સમય સમાન અંતર માટે 2v1 v2 upon v1 plus v2 યાદ છે? v બરાબર હા સર. સમાન અંતરો માટે v બરાબર 2v1 v2 upon v1 plus v2. એટલે વ્યસ્ત કરી નાખીએ, 1 upon v કરી નાખીએ. અચ્છા, એક કામ કરીએ, પહેલા v/2 કરી નાખીએ. તો v/2 is equals to v1 v2 upon v1 plus v2. હવે વ્યસ્ત કરી નાખીએ તો 2/v બરાબર v1 plus v2 upon v1 v2. હવે એક પછી એક છેદમાં નાખો, એક પછી એકને છેદ આપો. તો v1 upon v1 v2 એટલે 1 upon v2 plus 1 upon v1 આવી જશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. અને સમયગાળા સમાન હતો. v1 plus v2 upon 1 plus v2 by 2. આવત સમય સમાન હોત તો આવત, અત્યારે આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. સર એક એક્ઝામનો ક્વેશ્ચન છે. હા બોલો. સર એક્ઝામમાં જે સેકન્ડ વિકલ્પ હતો ને એમાં શું કરવાનું છે ખબર ના પડી. શેમાં? સેકન્ડ વિકલ્પ સર બોલું? સેકન્ડ સવાલ? MCQ હા શું હતો? ક્વેશ્ચન યાદ છે? હા સર, એક જ સેકન્ડ. સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરતા ઇલેક્ટ્રોનના વેગ વિરુદ્ધ સમયનો સંબંધ v ઇઝ ઇક્વલ ટુ kt અને k બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, તો તેને 3 સેકન્ડમાં કાપેલ અંતર ખાલી જગ્યા મીટર છે. ચલો, વેગ આપ્યો છે અને અંતર સુધી પહોંચવું છે, તો શું કરવું જોઈએ? સંકલન. 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 તો પહેલા તો વેગના બદલે શું લખવાનું? dx upon dt બરાબર 2t. 2t. હવે dt ના આ સાઈડ લઈ જાઓ તો dx બરાબર 2t dt. બંને બાજુ સંકલન કરતા ચલો સમયની લિમિટ ક્યાંથી ક્યાં વાપરું? સમય ક્યાંથી ક્યાં? 0 થી 3. 0 થી 3. અને ધારો કે પ્રારંભિક સ્થાન x0, અંતિમ સ્થાન x છે. સંકલન 1dx એટલે શું થશે? x x from x0 થી x. ચલો 2 બાર અને t⁻1 નું શું થાય? t square by 2. t raised to 2 by 2. 2 from 0 થી 3. તો x minus x0 એટલે સ્થાનાંતર એટલે કપાતું સ્થાનાંતર હોય કે અંતર હોય, એક પરિમાણમાં સમાન જ થાય. એક જ દિશામાં ગતિ થતી હોય, એક જ દિશામાં ગતિ થતી હોય તો સમાન જ થાય. પહેલા અપર લિમિટ 3 નો વર્ગ બાય 2 માઇનસ 0 નો વર્ગ બાય 2 એટલે 0 જ થાય. બગડું કેન્સલ, કપાતું અંતર એટલે 9 મીટર આન્સર આવી જશે. આ મેથડ નંબર 1. આ મેથડ નંબર 1 થઈ. હવે મેથડ નંબર 2. ચલો હવે બીજી રીત શીખવાડું. વેગ બરાબર 2t છે, તો પ્રવેગ બરાબર શું થશે? વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો પ્રવેગ કેટલો મળશે? 2t નું વિકલન કરો. 2t નું વિકલન કરો તો શું મળશે? 2. 2. શું આ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે અચળ કહેવાય?
હા હા સર. કારણ કે સમય નથી આવતો. તો આ તો કેવી ગતિ થઈ કહેવાય? અચળ પ્રવેગી એટલે સૂત્રો વાપરી શકાય. અચળ પ્રવેગી ગતિ થઈ એટલે સૂત્ર વાપરી શકાય. તો સૂત્ર વાપરીએ, ડી બરાબર વી પ્લસ V0 બાય 2 ઇન્ટુ ટી લખી શકું મિત્રો હું? અચળ પ્રવેગી. ચલો, અંતિમ વેગ એટલે કયા સમયના બાદનો વેગ આવશે? અંતિમ વેગ એટલે કયા સમય સુધીની વાત છે? 3 સેકન્ડ. તો V2 બરાબર, જો V નું સૂત્ર શું છે આપણી પાસે? 2t છે. તો t બરાબર 3 મૂકી દો તો અંતિમ વેગ 6 મીટર પર સેકન્ડ અને પ્રારંભિક વેગ 0, t બરાબર 0 મૂકતા. ત્રીજી સેકન્ડનો વેગ શોધો, શૂન્ય સમયનો વેગ શોધ્યો. ત્રીજી સેકન્ડનો વેગ એટલે આપણા માટે અંતિમ વેગ થયો, શૂન્ય સમયનો વેગ એટલે આપણા માટે પ્રારંભિક વેગ થયો. શું આ સમજ પડ્યો? હા સર. એટલે પ્રારંભિક વેગ 0 અને 3 સેકન્ડ બાદનો વેગ આપણને 6 મળી ગયો. તો v બરાબર 6 અને V0 બરાબર 0. શું આ સમજમાં આવ્યું? તો 6 પ્લસ 0 બાય 2 અને ઇન્ટુ 3, સમયગાળો 3, 3 તારી 9 મીટર, વન્સ અગેન 9 મીટર. હજી એક ત્રીજી મેથડ શીખવાડું? હજી ત્રીજી મેથડ. ચલો, આ છે ને v બરાબર 2t જે છે એ y ચલે છે x જેવો સંબંધ છે. એટલે આલેખ કેવો મળશે? સુરેખ. સુરેખ. મેથડ નંબર 3, આલેખ સુરેખ મળે. તો આલેખ દોરીએ આપણે. જો આલેખ દોરવામાં આવે વેગ વર્સિસ સમયનો, વેગ વર્સિસ સમયનો આલેખ દોરીએ તો ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા વેગ વર્સિસ સમયનો આલેખ દોરીએ તો આવો આલેખ મળશે. જ્યારે સમય 0 ત્યારે વેગ 0 અને જ્યારે સમય 2 સેકન્ડ થશે, સમય જ્યારે 2 સેકન્ડ થશે ત્યારે વેગ કેટલો થશે? 4. 4 થશે નહીં, પણ સમય આપણે 3 કરવાનો, સોરી, અંતિમ સમય 3 કરવાનો છે. તો વેગ કેટલો થશે? હવે આપણને ખબર છે કે આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ આપણને શું આપશે? સ્થાનાંતર કે કપાયેલું અંતર. અનંતર. હા, આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ આપણને કપાતું અંતર આપી શકે છે, આપણને ખ્યાલ છે. તો આ ક્ષેત્રફળ શોધી કાઢવું, આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. તો એ આપણા માટે કપાતું અંતર. તો 1/2 પાયો ગુણ્યા વેધ, પાયો 3 વેધ 6, વન્સ અગેન 9 મીટર. 3 મેથડ થી શીખવાડ્યું. બોલો, ખબર પડ્યું? હા સર, મેં પરીક્ષામાં લખ્યું હતું ને તો મેં એમાં 9 મીટર લખ્યું હતું, પણ મારે ખબર નહીં ખોટું આપ્યું હતું એટલે પછી મેં કીધું કે કદાચ કંઈક અલગ હોય તો. ના, 9 મીટર જ આન્સર આવશે. તો પેપર ચેકિંગમાં મિસ્ટેક હશે. સારું સર. હા. ઓકે ફ્રેન્ડ્સ, થોડા સંકલન અને વિકલનના ઇક્વેશન્સ મારે શીખવાડવા છે. પણ બિફોર ધેટ લેટ મી હેવ યોર અટેન્ડન્સ. ઓકે, ચલો અટેન્ડન્સ પછી લઈએ. સંકલન અને વિકલનના સૂત્રો શીખવાડી લઈએ. ચેપ્ટર નંબર 3 અધરવાઇઝ અહીંયા આગળ સમગ્રતયા ફિનિશ્ડ થાય છે. 3-4 દાખલાઓ પછી આપણે લઈશું એ વાત થઈ એ પ્રમાણે. અને નેક્સ્ટ ટાઈમથી ડોન્ટ મિસ ધ નેક્સ્ટ એન્ડ ઓનવર્ડ લેક્ચર્સ બીકોઝ ધ 4th ચેપ્ટર ઇઝ ઓલ્સો અ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. નેક્સ્ટ ઓનવર્ડ લેક્ચર્સથી આપણે 4th ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. આજે થોડાક સંકલનના અને વિકલનના અમુક નવા સૂત્રો શીખી લઈએ અને તમારે તૈયાર પણ કરવાના છે.
મિત્રો તમને થર્ડ ચેપ્ટર સમજમાં આવ્યો મિત્રો? આપણે હમણાં જે થર્ડ ચેપ્ટર પતાવ્યું એ સમજમાં આવ્યું? હા સર. એ ચેપ્ટર બેઝિક ચેપ્ટરોમાંથી એક ચેપ્ટર કહી શકાય. એના કન્સેપ્ટ વારંવાર યુઝ થવાના છે ભવિષ્યમાં. ઓકે, જો મિત્રો વાત સાંભળજો. ચલો, તમે ભણતા સૌથી પહેલા તમારે વિકલન આવ્યું કે સંકલન આવ્યું ભણવામાં? વિકલન. વિકલન. ઓકે, વેરી ગુડ. અને જીવનમાં ભણતા પહેલા સાઇન વિધેય આવ્યું કે કોસ વિધેય આવ્યું? વેરી ગુડ, વેરી ગુડ. તો મિત્રો, ddx ઓફ sin x એટલે કે સાઇન નું વિકલન. તો મિત્રો, સાઇન નું વિકલન કોસ થાય. બસ એટલું યાદ રાખો. જીવનમાં ભણતા પહેલા વિકલન આવ્યું અને પહેલા સાઇન વિધેય આવ્યું. તો સાઇન નું વિકલન કોસ થાય એટલું યાદ રાખો. બાકી બધું એની જાતે યાદ રહી જશે. ભણતા પહેલા વિકલન આવ્યું અને ભણતા પહેલા સાઇન વિધેય આવ્યું. તો સાઇન નું વિકલન કોસ થાય એવું યાદ રાખો. બાકી ઘણું બધું તમને આવડી જશે. સાઇન એક્સ નું વિકલન કોસ એક્સ અને સાઇન kx નું વિકલન પણ કોસ kx તો થાય, પણ એ જે x નો સહગુણક હોય ને કે એ ગુણાકારમાં આવે. એ નિયમ, આ નિયમ છે કે આવું કેમ થયું ના પૂછશો. આ નિયમો હું શીખવાડી રહ્યો છું તમને. યુ હેવ ટુ રિમેમ્બર ડિરેક્ટલી. પણ સિમ્પલ. સાઇન એક્સ નું કોસ એક્સ, તો સાઇન kx નું કોસ kx થાય, પણ જે x નો ગુણાકારમાં હોય ને x ના સહગુણક જે હોય એ ગુણાકારમાં આવે. મિત્રો, હવે ઉલટું વિચારવાનું. ચલો, સાઇન નું વિકલન કોસ એક્સ, તો કોસ નું વિકલન યાદ રાખજો માઇનસ સાઇન એક્સ છે. અને એ જ પ્રમાણે કોસ kx નું વિકલન માઇનસ સાઇન kx તો છે જ, પણ કે ગુણાકારમાં આવશે. મિત્રો, સાઇન નું વિકલન કોસ, પછી ઉલટું વિચારવાનું કે ભાઈ સાઇન નું વિકલન કોસ છે તો સાઇન નું સંકલન માઇનસ કોસ એક્સ થાય. અને સાઇન kx હોય ને તો એનું સંકલન માઇનસ કોસ kx તો થશે જ, પણ જે સહગુણક હોય ને એ વિકલનમાં ગુણાકારમાં આવે અને સંકલનમાં ભાગાકારમાં આવે. સંકલન કોસ એક્સ. મિત્રો, ફરીથી સાઇન નું વિકલન શું? તો કે ભાઈ સાઇન નું વિકલન કોસ. હવે સાઇન નું વિકલન કોસ, તો કોસ નું વિકલન શું? તો કે ભાઈ કોસ નું વિકલન માઇનસ સાઇન. હવે કોસ નું વિકલન માઇનસ સાઇન, તો કોસ નું સંકલન શું આવશે? પ્લસ સાઇન એક્સ. ઉલટું વિચારવાનું. આ બધું યાદ રાખવાની ટેકનિક શીખવાડી રહ્યો છું. તો કોસ kx નું સંકલન પ્લસ સાઇન kx અપોન k. એટલે મિત્રો, તમે ખાલી આ એક યાદ રાખશો ને, સાઇન નું વિકલન કોસ, અને પછી બાકી બધું ધીમે ધીમે ઉલટું વિચારતા જાઓ. બધું ઉલટું વિચારતા જાઓ તો બીજા બધા યાદ રહી જશે. અને એકને યાદ રાખો તો બાકી બધા એની જાતે યાદ રહેવા મળશે. પછી ઉલટું વિચારવાનું. અને આ પણ આને યાદ રાખવાની ટેકનિક પણ આપી મેં તમને. જીવનમાં પહેલા ભણતા વિકલન આવ્યું અને પછી જીવનમાં ભણતા સાઇન વિધેય આવ્યું, તો સાઇન નું વિકલન કોસ. આ યાદ રાખો. બાકી 8 બધા 4 દુ 8 બધા યાદ રહી જશે. સાઇન નું વિકલન કોસ, તો ઉલટું, તો કોસ નું વિકલન માઇનસ સાઇન. સાઇન નું વિકલન કોસ, તો સાઇન નું સંકલન માઇનસ સાઇન. સાઇન નું વિકલન કોસ, તો સાઇન નું સંકલન માઇનસ કોસ એક્સ. એટલે પછી માઇનસ ઉલટું વિચારીને માઇનસ લગાડવાનો સાદી ભાષામાં. વિચારજો, શાંતિ, ખ્યાલ આવી જશે બધો. તો આ સંકલન સાઇન ને કોસાઇન ના સંકલન અને વિકલન કઈ રીતે થાય
એની વાત પતી. મિત્રો, ddx of e raised to x, e raised to x નું વિકલન e raised to x જ થાય છે, આમાં કોઈ ફરક નથી. e raised to x હોય કે a raised to x હોય, ddx of a raised to x હોય તો એનો જવાબ પણ a raised to x જ આવશે. એટલે ddx of ચર ઘાતાંક કેવી રીતે કહેવાય? તો ddx of e raised to x તો e raised to x જ થાય, પણ ddx of e raised to ax હોય તો આનો જવાબ e raised to ax તો થશે જ, પણ x નો જે સહગુણક હોય ને એ ગુણાકારમાં આવશે. x નો સહગુણક ગુણાકારમાં. સિમિલરલી સંકલન e raised to x છે ને, e raised to x નું સંકલન, e raised to x નું વિકલન e raised to x, તો e raised to x નું સંકલન પણ e raised to x જ થાય. પણ e raised to ax હોય ને તો એનો જવાબ e raised to ax થાય, પણ એનો જે x નો સહગુણક છે ને એ સંકલન ભાગાકારમાં. x નો હંમેશા ભાગાકારમાં આવે. શું મિત્રો આ સમજ પડ્યો? હા સર. અને હજી એક રૂલ છે, ચેઇન રૂલ. ddx of, માની લો કે ax પ્લસ b ની n ઘાત છે, ax પ્લસ b ની n ઘાત છે અને એનું વિકલન કરવાનું છે. તો આનો જો આપણે સામાન્ય રીતે જે લખતા લખી જ નાખવાનો કે ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો, આવું તો લખી જ નાખવાનું. પણ એકવાર ફરીવાર આ જે અંદરનું પદ છે ને એનું ઇન્ટુ ગુણાકારમાં એનું વિકલન લખવું પડે. એ ગુણાકારમાં એકવાર ફરીવાર એનું વિકલન લખવું પડે. માની લો કે અહીંયા x સ્ક્વેર છે, તો x સ્ક્વેર એટલે આવું કઈ હોય કે આખા કૌંસની ઘાત હોય તો ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો તો કરી જ નાખવાનો, ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો તો કરી જ નાખવાનો, પણ જે અંદરનું ઘાત સિવાયનું જે પદ છે એનું ગુણાકારમાં એકવાર વિકલન લખવું પડે. અને ચેઇન રૂલ કહેવાય. અને ચેઇન રૂલ કહેવાય કે અંદરના વિધેયનું એકવાર ફરીવાર સામાન્ય વિકલનનો નિયમ લગાડવાનો અને જે કાઉન્સ વાળું પદ છે એનું ગુણાકારમાં એકવાર વિકલન લખવાનું. એટલે આનો ફાઇનલ જે આન્સર આવશે ને, આનો ફાઇનલ જે આન્સર આવશે એ ax સ્ક્વેર નું વિકલન શું આવશે? તો a બાર અને x સ્ક્વેર નું શું થાય? 2x 2x. અને b નું શું થશે? b નું 0. તો ફાઇનલી આનો આન્સર, આ ટાઈપના પદનો ફાઇનલી આન્સર 2ax into n અને ax સ્ક્વેર પ્લસ b ની n માઇનસ 1 ઘાત, આવું થશે. એટલે આને ચેઇન રૂલ કહેવાય. એટલે પેલો સામાન્ય વિકલનનો નિયમ લગાડી અને અંદરનું પદનું એકવાર ગુણાકારમાં વિકલન લખવું પડે. ઇટ ઇઝ અ રૂલ, ચેઇન રૂલ. તો મિત્રો આ સંકલન વિકલનના અમુક એક્સ્ટ્રા સૂત્રો પણ અહીંયા આગળ લખાવ્યા, મેં તમને સમજાવ્યા. તો મિત્રો એક ક્વેશ્ચન હતો, તમે JEE માં મેં તમને કીધું હતું કે ભાઈ હું તમને પછી ક્લાસરૂમમાં જ એટલે રેગ્યુલર લેક્ચરમાં શીખવાડીશ, એવી વાત આપણે કરી હતી. कोरा कागज था ये मन मेरा, लिख दिया नाम उसमें. इस दुनिया की रस्में
ના કુછ તેરા બસ મેં ચૂની. क्वेश्चन 15 देखो. સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરતા કણનો પ્રવેગ આપ્યો છે અને સ્થાનાંતર પૂછ્યું છે. તો મિત્રો પ્રવેગ આપ્યો છે અને સ્થાનાંતર પૂછ્યું છે તો શું કરવું પડશે? એ તો ખ્યાલ આવી ગયો છે કે શું કરવું પડશે? પ્રવેગનું વેગમાન અને વેગનું સ્થાનાંતરનું સંકલન. પરફેક્ટ. પ્રવેગનું વેગ અને પછી વેગનું સ્થાનાંતર अनंत કન્વર્ટ કરીશું. ઓકે ફાઇન. ચલો ખરેખર તો આ ક્વેશ્ચન પૂછવાનું મિસ્ટેક છે પણ કરીએ શાંતિથી. ચલો સૂત્ર યાદ રાખી લો. માઇનસ એસ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી. એસ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી. ઓકે ફાઇન. ચલો પ્રવેગ આપ્યો છે માઇનસ એસ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી. ચલો હવે પ્રવેગને પેલા વેગમાં ફેરવીએ તો પ્રવેગ બરાબર શું લખીશું મિત્રો? dv upon dt. dv upon dt is equals to minus s omega square sin omega t. હવે શું કરીશું મિત્રો? dt ने सामने ले जाओ. dt ને સામે ચલો હવે શું કરીશું? બંને બાજુ સંકલન 1 dv એટલે શું થાય? v v V માઇનસ એસ ઓમેગા સ્ક્વેર તો બહાર આવી જશે અને સાઇન વિધેયનું સંકલન શું થાય? સાઇન ઓમેગા ટી નું સંકલન શું થશે મિત્રો? ઓમેગા સાઇન ઓમેગા ટી. પહેલી વાત કે સંકલન છે કે વિકલન છે? સંકલન संकलन સંકલન. એટલે યાદ કરો જીવનમાં પહેલા સાઇન વિધેય આવ્યું અને પહેલા વિકલન આવ્યું અને સાઇન નું વિકલન કોસ હતું. સાઇન નું વિકલન કોસ તો સાઇન નું સંકલન શું આવે? माइनस માઇનસ કોસ ઓમેગા ટી. અને જે સહગુણક હોય એ ક્યાં મૂકવાનો? છેદમાં. સંકલન છે એટલે છેદમાં આવે. આ સંકલન થઈ ગયું. આ સંકલન થઈ ગયું. આ સમજ્યા મિત્રો? માઇનસ માઇનસ પ્લસ એટલે એસ ઓમેગા સ્ક્વેર કોસ ઓમેગા ટી બાય ઓમેગા. ઓમેગા ઓમેગા કેન્સલ. માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા. ઓમેગા કેન્સલ કરી નાખ્યા એટલે આ એસ ઓમેગા કોસ ઓમેગા ટી મળી ગયું. પણ હજી આપણું ટાર્ગેટ શું છે? સ્થાનાંતર શોધવાનું. તો વળી પાછું શું કરીશું એકવાર? dx upon dt. વેગના બદલે dx upon dt is equals to s omega cos omega t. હવે શું કરીશું? dt सामने ले जाओ. dt સામે લઈ જઈશું. હવે संकलन જો સંકલન. ચલો સંકલન 1 dx એટલે શું થશે? x X s ઓમેગા બહાર આવી જશે અને કોસ નું સંકલન શું થાય? હવે ફરીથી પહેલેથી સ્ટાર્ટ કરીએ. જીવનમાં પહેલા સાઇન આવ્યું, પહેલા વિકલન આવ્યું. સાઇન નું વિકલન કોસ. હવે સાઇન નું વિકલન કોસ, સાઇન નું સંકલન શું થાય? તો કે ભાઈ સાઇન નું હવે સાઇન નું સંકલન માઇનસ કોસ તો પછી કોસ નું સંકલન શું આવ્યું? પાછું ઉલટું કરો. માઇનસ સાઇન. સાઇન નું સંકલન માઇનસ કોસ હોય તો કોસ નું સંકલન શું થાય? પ્લસ સાઇન થાય. ઉલટું કરવાનું. એકવાર પ્લસ માઇનસ કરતા રહેવાનું. સાઇન નું સંકલન માઇનસ કોસ તો કોસ નું સંકલન સાઇન થાય. અથવા ફરીથી સાઇન નું વિકલન શું મિત્રો? કોસ. પહેલે વિકલન કોસ. અચ્છા સાઇન નું વિકલન કોસ તો કોસ નું વિકલન કોસ નું વિકલન માઇનસ સાઇન. કોસ નું વિકલન માઇનસ સાઇન તો કોસ નું સંકલન સાઇન. प्लस साइन પ્લસ સાઇન. અને જે સહગુણકો હોય એ સંકલનમાં ભાગાકારમાં. વળી પાછું ઓમેગા ઓમેગા કેન્સલ તો સ્થાનાંતર બરાબર શું મળશે મિત્રો? sin omega t. સાઇન ઓમેગા ટી. આ ખરેખર જે બુક મેં તમને આપી છે ને એમાં આ રીતે સોલ્યુશન આપી અને જવાબ આપ્યો છે પણ આ રોંગ છે મિત્રો.
આ રોંગ છે, કારણ કે રાઈટ શું થાય હું તમને કહું. ચલો આ જે રાઈટ હોય ને તો અહીંયા લોચો પડી જાય, અહીંયા લોચો પડી જાય. રકમમાં એવું લખ્યું છે કે શૂન્ય સમયે સ્થિર છે, પદાર્થ શૂન્ય સમયે સ્થિર અવસ્થામાંથી શરૂઆત કરે છે, એવું લખ્યું છે. એવું લખ્યું છે કે શૂન્ય સમયે સ્થિર અવસ્થામાં છે. તો અહીંયા ટી બરાબર 0 મૂકો તો મિત્રો, ટી બરાબર 0 મૂકો તો શું થાય? કોસ 0 થશે. અને કોસ 0 ની કિંમત જાણો છો? કોઈને ખબર છે કોસ 0 શું થાય? 1. 1 થાય. તો શૂન્ય સમયનો વેગ શૂન્ય ના મળ્યો, જો એસ ઓમેગા મળ્યો. શૂન્ય સમયનો વેગ એસ ઓમેગા મળ્યો. એટલે ખરેખર આ રોંગ છે. જવાબ આ રીતે જ એ લોકોએ આન્સર આપ્યો છે, જે બુક મેં તમને આપી છે એ બુકમાં આ આન્સર આપ્યો છે. પણ વાસ્તવમાં જ્યારે ક્વેશ્ચન બનાવ્યો ત્યારે બનાવવાળાને ખબર ના રહી કે આ રીતે ના હોય. હવે તમને સાચી રીત આપું, રાઈટ? હવે તમને કરેક્ટ આપું. ચલો ફરીથી એકવાર ફરીથી ક્યાં પ્રોબ્લેમ છે તમને કહું, ફટાફટ 2 મિનિટનું કામ. ચલો વળી પાછું એની જ વાત, ડીવી બાય ડીટી તો માઇનસ એસ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી. ડીટી ના અસર લઈ જાઉં છું તો ડીવી अपॉन ડીટી, ના ડીટી ના અસર લઈ જઈએ તો ડીવી બરાબર માઇનસ એસ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી ડીટી. બંને બાજુ સંકલન કરતા. પણ હવે સાંભળજો, જ્યારે સમય શૂન્ય ત્યારે વેગ શૂન્ય છે, અને જ્યારે સમય ટી તો એ વખતેનો વેગ મારે શોધવો છે. હવે સંકલન 1 ડીવી એટલે વી થાય, ફ્રોમ 0 ટુ વી. આ સાચી રીત છે. માઇનસ એસ ઓમેગા સ્ક્વેર બાર અને સાઇન નું સંકલન માઇનસ કોસ ઓમેગા ટી અપોન ઓમેગા. ફ્રોમ વેર ટુ વેર? ફ્રોમ 0 ટુ ટી. વી માઇનસ 0 એટલે વી થશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એક ઓમેગા પણ કેન્સલ, એક ઓમેગા પણ કેન્સલ, એટલે એક ઓમેગા કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ. અને હવે લિમિટ આમાં લગાડવી પડશે, લિમિટ લગાડવી પડશે મિત્રો. શું કામ લગાડવી પડશે કહું તમને. ચલો હવે એસ ઓમેગા યથાવત, પહેલા અપર લિમિટ એટલે કોસ ઓમેગા ટી, અને માઇનસ લોઅર લિમિટ તો કોસ 0 મિત્રો શું આવે? 1 આવે. લોઅર લિમિટ લગાડશો ને એટલે કોસ 0 આવશે, અને કોસ 0 બરાબર 1 થશે. એટલે વેગનું સાચું સૂત્ર આ થશે. જુઓ હવે મૂકો, હવે સમય શૂન્ય મૂકો તો જુઓ તો, હવે સમય શૂન્ય મૂકો, હવે સમય શૂન્ય મૂકો તો વેગ શૂન્ય થઈ જાય છે. જુઓ તો સમય થઈ જશે. જુઓ ખબર પડ્યો? હવે પાછું એક સ્ટેપ, વળી પાછું એક સ્ટેપ. હવે શું કરીશું? dx upon dt is equals to s omega cos omega minus 1 dt ને આ સાઈડ લઈ જઈએ dt. ચલો બંને બાજુ સંકલન કરતા, સંકલન dx બરાબર સંકલન 0 થી t, અને અહીંયા x થી x0 કહી દઈએ, x0 થી x કહી દઈએ, s omega cos omega t minus 1 into dt. ચલો સંકલન 1 dx એટલે x થશે, ફ્રોમ x0 થી x, s omega બાર. ચલો cos omega t નું સંકલન કરો, કોસનું વિકલન સાઇન તો કોસનું વિકલન માઇનસ સાઇન તો કોસનું સંકલન પ્લસ સાઇન, કોસનું વિકલન માઇનસ સાઇન તો કોસનું સંકલન પ્લસ સાઇન ઓમેગા ટી બાય ઓમેગા. અને માઇનસ 1 નું શું થાય મિત્રો? પહેલા કોસ ઓમેગા ટી નું કર્યું, હવે 1 નું બાકી રહ્યું, તો 1 નું શું થાય? સંકલન 1 dt t ફ્રોમ 0 થી t. ચલો હવે આ થઈ જશે આપણી માટે x માઇનસ x0, અપર લિમિટ ટી ટી અને લોઅર લિમિટ 0 0. સાઇન 0 0 છે મિત્રો, લોઅર લિમિટ લગાડશો ને તો એ 0 0 જ આવશે, એટલે લગાડવાની સાઇન 0 પણ 0 થાય ને ટી બરાબર 0 તો 0 થઈ જશે. એટલે આનો ફાઇનલ આન્સર જે આવશે ને એ ખરેખર તો સાચો જવાબ આ આવે છે. એમાં જે આન્સર આપ્યો છે એ રોંગ છે. અને રોંગ શા માટે? જેને ક્વેશ્ચન નીકાળ્યો
એને ભાન ના રહ્યું કે આ શૂન્ય સમયે વેગ શૂન્યની કન્ડિશન પણ પડાવવી જોઈએ, જેને નીકાળ્યો હશે ને એને લિમિટ વગર સંકલન કરી એટલે આ રીતે સોલ્યુશન કરી નાખ્યું હશે, પણ ખરેખર એવું ના થાય. આ સાચી વાત છે, આ સાચો જવાબ છે. તો મિત્રો સમજમાં આવ્યું હું શું કહું છું? હા સર. આમાં જો ઓલી કન્ડિશન પડાશે, શૂન્ય સમયનો વેગ શૂન્ય થાય એ પણ કન્ડિશન પડાશે. જો અહીંયા આગળ પણ આના ઉપર તમને શીખવા એ મળ્યું કે સાઇન કોસાઇન વગેરેનું સંકલન વિકલન કઈ રીતે થાય, એ ખાલી શીખવા મળ્યું. તમને ખ્યાલ આવ્યો? હા હા સર. તો મિત્રો એટેન્ડન્સ લઉં છું. અત્યારે કોણ આવ્યું? અત્યારે અડધો પોણો કલાક લેટ કોણ આવ્યું? હમણાં કોણ એન્ટર થયું? હમણાં કોણ આવ્યું? ચલો અભિષેક. અભિષેક છે. I am taking your attendance. Abhishek. Okay, Anand. પ્રેઝન્ટ સર. Ansh Sachdev. Present, sir.